જય હિન્દ ને નમસ્તે. મારા એક બે મિત્રનો ફોન આવ્યો હતો લંડનથી. એને ઇઝરાયલ જાવું અને બે ત્રણ જણાની તો ફાઇલ ઓલરેડી લંડનની વિઝા છે અને યુકેની, અને એને ઇઝરાયલ માટેનું એપ્લાય કરી છે. લંડનની અંદર ને સિસ્ટમ કહું થોડીક, મને જે માહિતી મળી પાકી સાચી, તમે જે લંડનમાં હે એને તો ખબર હશે કે ભાઈ લંડનની અંદર વધુમાં વધુ 18થી 20 પાઉન્ડ સુધી કામ કરે જૂના લોકો હોય. નવા લોકો હોય 10થી 12, 15, 16, 14 પાઉન્ડમાં કરે છે. સારું કહેવાય કે અત્યારે પાઉન્ડનો ભાવ વધી ગયો. જો પાઉન્ડના 100 રૂપિયાના અંદર હોય ને 95, 80, તો 1 રૂપિયો ન વધે ઇન્ડિયાનો. જે નવા છોકરા જાય છે 25 લાખ, 30 લાખ, 32 લાખ, 28 લાખ ભરીને જાય છે, એના માટે છે ને. મારે તો ઇઝરાયલની જાહેરાત કરવી એટલે થોડુંક લંડન વિશેનું કહું હું કે લંડનનો ક્રેઝ એવો હતો ને એવો છે, પણ ત્યાંથી લોકો કેમ પાછા આવે એટલા ખર્ચો કરીને? આપણે એવું નથી સાંભળ્યું કે ઇઝરાયલથી લોકો પાછા આવી ગયા. લંડનમાં તમે એક વીકના 40 કલાક ભરવાની હોય. 40 કલાક ભરો એટલે 500 ને માથે થાય રૂપિયા, કે 600 થાય, 15 લેખે 600 રૂપિયા થાય, 600 પાઉન્ડ. અને એવી રીતે 3 કે 4 વીક કામ હોય, 1 વીક તો રજા હોય સમજી લ્યો, એટલે 22 કે 24 દીનું કામ હોય ને તો 2400 પાઉન્ડનો કામ થાય. તમને લંડનનો હિસાબ દઉં. જે નવા છોકરા જાય છે, જેને ભાડે રહેવાનું છે, બધું વેચાતું છે, એ લોકોનું 2400 પાઉન્ડમાંથી 400થી 600 પાઉન્ડ તમારે ટેક્સના ને જે કપાતા હોય કપાય. 250 પાઉન્ડ જેટલા રૂપિયા તમારે મકાનના મેન્ટેનન્સના આવે, ગેસ, લાઇટ બિલ, પાણી. 250 પાઉન્ડ એટલે 2400માંથી 250 જાય એટલે 2250માંથી 4 જાય એટલે ભાઈ 2100માંથી એટલે 2400માંથી 650 વયા ગયા. 150 રૂપિયા તમારે કાઉન્સિલના કપાય. 150 પાઉન્ડ 150 પાઉન્ડ તમારે ટેક્સી ભાડા અને બસ ભાડા કપાય એટલે 300 પાઉન્ડ નહીં થયા. હિસાબ કરો, 600 ને 300 પાઉન્ડ એટલે 950 પાઉન્ડ કપાય 2400 પાઉન્ડમાંથી. પછી તમારું કપાય ભાડું. જો તમે આખું મકાન રાખો તો 900થી માંડીને 2000 પાઉન્ડ સુધીનું ભાડું હોય. પણ એમાં હાલો તમે મકાન શેર કરતા હોય 4 જણા તો 400 પાઉન્ડ આવે, તો 900માંથી 400 બીજા નાખો એટલે 1300 પાઉન્ડ કપાય. 300 પાઉન્ડ જમવાનો ખર્ચો આવે. 250, 300 નોર્મલ ખર્ચો. એટલે એમ માનો ને કે તમારે 1300માંથી 300 રૂપિયા એ નાખો એટલે 1600 પાઉન્ડ કપાય. 2400માંથી 1600 પાઉન્ડ જાય એટલે 800 પાઉન્ડ વધે. 800 પાઉન્ડમાંથી તમારે કંઈ દારૂ પીતા હોય, કોઈ ફરવા ગયા હોય, કપડાં, તે 200-300 પાઉન્ડ પોતાનો અલગથી 200 પાઉન્ડનો ખર્ચો કરી જ નાખે. એટલે પેની વાપરતા હોય, એક પેની. એટલે માનો ને કે 600-700 પાઉન્ડ વધે. હાઈસ પગાર છે ને એને, એ પણ તમે આ બધું શેર કરતાં લોભ કરતાં કન્ટિન્યુ કામ કરવાનું, ફોન રાખવાનો નહીં, તો 60-70 હજાર કે લાખ રૂપિયાનો ધંધો થાય. સારામાં સારો પગાર હોય, કાયદેસર નોકરી કરતા હોય, કાયદેસર રહેતા હોય તો. અને જો તમે ખુદ મકાન રાખો અને 2 વ્યક્તિ વસે તો 1500 પાઉન્ડ સુધીનું મકાન હોય. તો એ તમે 2 જણા હોય ને તો 1 જણાનો આખો પગાર વધે. બરાબર છે? હવે એ 30 કે 35 લાખ ભરીને ગયા ને 3 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષ ઓછામાં ઓછું કામ કરે ને તો એ ફ્રી થાય, તો એનું વ્યાજ નીકળે 30 લાખનું. બરાબર છે? 5 વર્ષની વિઝા હોય, જો 5 વર્ષે હક થાય તો વાંધો નહીં, કે 2 વર્ષના પછી 20 લાખ રૂપિયા વધે. એટલે 30-35 લાખ રૂપિયા રોક્યા પછી 5 વર્ષે તમારે 25-50 લાખ રૂપિયાનું બેનિફિટ મળે. એ આ નોર્મલ વ્યક્તિનું કહું, જેનું પેઢી જામી ગઈ, જે લોકો કાયમી છે, ત્યાં પરમાનન્ટ છે, જેને ફેમિલીમાં 4 જણા છે, ઘરના મકાન છે, એની વાત નથી કરતો. આ નવા જે વ્યાજે લઈ અને લંડનનો એક વિદેશનો ક્રેઝ છે કે લંડન જવું ને હક કરવો, હાલો એ 5 વર્ષે એને હક મળે તો એમાં એને ખર્ચો થાય, તો એ જે કંઈ કમાણા હોય ને 5 વર્ષમાં ખાલી હક કરી શકે. હક કર્યા પછી 1.5 કરોડથી 3 કરોડ, 3.5 કરોડનું મકાન લે
એટલે જે કંઈ વધતા હોય ને એ ઓછામાં ઓછા 10 વર્ષ 15 વર્ષ સુધી મકાનના હપ્તા ભરે. એટલે તમારી લાઈફની 20 વર્ષ વહી જાય. તમે 30-35 વર્ષે ગયા હોય ને 20 વર્ષ મકાન લેવામાં કાઢી નાખો લંડનની અંદર, તો છોકરાઓને બેનિફિટ મળે. એટલે તમારી લાઈફ છે આમ સેટલ થઈ જાય. પણ આમ આ બધી મૂંઝવણવાળી વાતો હોય ને એમાં એટલું બધું ટેન્શન લઈને માણસ ફરતા હોય કે લંડન જાઉં. એના કરતાં મારે સીધી લીટીનો કાર્યક્રમ, ઓછે ખર્ચે ઇઝરાયલ વયું જવાનું અને અનમની તમે પૈસા કમાઈ આવો 5 થી 10 વર્ષની અંદર. ઓછામાં ઓછા તમે 10 વર્ષ કરો તો ઓછામાં ઓછા 3 કરોડથી 4 કરોડ રૂપિયા, આપણે ઓછામાં ઓછા 3 કરોડ રૂપિયા ગણી શકીએ. અને 10 વર્ષ કરો એટલે ઓછામાં ઓછા તમને 25 થી 50 લાખ રૂપિયા તમને આમાં તમારું હક ફંડ મળે એ આપે. બરાબર? એટલે કેટલી જિંદગી છે, કેવું છે. આપણે 5 વર્ષ કમાવા જવું હોય તો ઇઝરાયલની વેકેન્સી અમારી આગળ જોરદારની છે. અમારી એક આગળ નહીં, ઘણા અઢળક એજન્ટો કરે છે. અમે અમારી જવાબદારી લઈએ કે નહીં થાય ફ્રોડ, કે નહીં થાય જે અમે કહીએ ને એનાથી વધુ પગાર છે ઓછો નહીં હોય, કે તમારી પૂરેપૂરી સેફટી, તમારી પૂરેપૂરી સેલરી અને જે અમે કહેવું એ રીતે અમે મોકલશું. તો એની માટે તમારે રાણા ઇન્ડો ગ્લોબલમાં આવવાનું રહે. બરાબર છે? ઇન્ડો ગ્લોબલ મેન પાવર અમારી ઓફિસ છે મંગલમ હોસ્પિટલની બાજુમાં. અત્યારે હમણાં જ મને લંડનથી ફોન આવ્યો હતો, એનું આખું મેં રેકોર્ડિંગ કર્યું. મેં કીધું કે આ રેકોર્ડિંગ વાયરલ કરું તો વાંધો નહીં ને? મને કે વાંધો નહીં, રેકોર્ડિંગ વાયરલ કરો. આ પરિસ્થિતિ છે લંડનની અંદર. બરાબર છે? એટલે લંડનનો આંધળો મોહ હોય ને તો એ મગજમાં જ કાઢી નાખજો. ઇઝરાયલની અંદર અમારી આગળ વેકેન્સી છે વેલ્ડર, 3 પ્રકારના: ટીગ વેલ્ડર, ઓર્બિટ વેલ્ડર, મિગ વેલ્ડર ને આર્ગન વેલ્ડર. બીજી વેકેન્સી છે અમારે મશીન ઓપરેટરની: પ્લાઝમા મશીન ઓપરેટર, બેન્ડિંગ મશીન ઓપરેટર, લેઝર મશીન ઓપરેટર અને ઓરોકેટ મશીન ઓપરેટર. ત્રીજી વેકેન્સી છે અમારે એલ્યુમિન સેક્શન, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન અને જીસીબી, ઇટાસી, લોડર અને બકેટ મશીન ઓપરેટર. એની વેકેન્સી છે. એના વગરની વેકેન્સી છે એ તમને છે એલ્યુમિનિયમ સેક્શન ને આપણે એટલે ઘણી વેકેન્સી છે. ભૂલી ગયો, યાદ કરીને બેઠો તો ભૂલી ગયો. બોલો. એટલે ઇઝરાયલ જવાય. ઇઝરાયલની માહિતી મેં ઘણા વિડીયામાં દીધી, પાછી હજી આમાં દઈ દઉં. હું જોઈએ તમારે ફાઇલ મૂકવા ટાણે ઝેરોક્સ કાગળિયા જોઈએ. તમારા પીસીસી ઝેરોક્સ હોય તો કઢવેલી હોય તો ઇન્ડિયાની પીસીસી, પોલીસ ક્લિયર સર્ટિફિકેટ, તમારા ઉપર કોઈ કેસ ન હોવો જોઈએ. તમારે ખાલી 4-5 વસ્તુની જરૂર હોય. રિઝ્યુમ એટલે તમારું સીવી, જે તમારા બાયોડેટાનું રિઝ્યુમ હોય, તમારો પાસપોર્ટની ઝેરોક્સ 2 સાઈડની, તમારો આધાર કાર્ડ. આ 3 વસ્તુ. અને એક વસ્તુ જોઈએ તમારું, જો લાયસન્સની હોય તો લાયસન્સ, એ હોય તો મૂકી દેવાનું. આ બધી વસ્તુની ઝેરોક્સ જોઈએ. અને એક જોઈએ તમારે એક્સપિરિયન્સ લેટર. આ 5 વસ્તુ હોય અને ઇંગ્લિશ આવડતું હોય અને જે પણ ફિલ્ડમાં કામ આવડતું હોય એને 3 મહિનાની અંદર મોકલી દેવું. તમે પાસ થવા જોઈએ. 2 મિનિટની ઇન્ટરવ્યૂ હોય, પ્રેક્ટિકલ હોય તો 2 થી 5 મિનિટ હોય, અને જો મૌખિક ઇન્ટરવ્યૂ હોય લાઈવ ઝૂમમાં તો 2 થી 5 મિનિટની ઇન્ટરવ્યૂ હોય. બરાબર છે? કોઈની ઝૂમ મિટિંગમાં હોય તો ઘરે બેઠા હોય, બાકી ઓફિસે આવવાનું હોય. હવે આ ખાલી ઝેરોક્સ દીધા પછી તમારે થોડીક, જો અમે આવીને મેડિકલે અમારે ત્યાં થાય, ઓફિસે. અમારે ટ્રેનિંગ ઘણી બધી વસ્તુની ટ્રેનિંગ ત્યાં થાય. અને ડોક્યુમેન્ટ ઘણા બધા વેરીફાઈ કરવાના હોય કે બનાવવાના હોય. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડથી માંડી પાસપોર્ટ, પીસીસી બધું ત્યાં કાઢી દઈએ, બધી વસ્તુ. અને તમારે ટ્યુશન ઇંગ્લિશનું એ પણ અમે કરાવીએ. એટલે તમે ખાલી જોરીમાં 4-5 કાગળ લઈને આવો ને એટલે આખી ફાઇલ બની જાય. તમારે ટ્રેનિંગનું મેળ આવી જાય, તમારે ટ્યુશનનો મેળ આવી જાય, તમારી ફાઇલ સબમિટ થઈ જાય. સબમિટ થઈ ગયા પછી પણ જે કંઈ કાર્યવાહી હોય એમાં પૂરી કરી દઈએ. એ ફાઇલ મૂક્યા પછી તમારે જ્યારે ઇન્ટરવ્યૂ હોય અમે ટ્યુશન અહીંયા કરી દઈએ. બધી વસ્તુ A to Z, બરાબર, ગેરંટી સાથે. કોઈ પ્રકારનું ફ્રોડ નહીં થાય, હજી કહી દઉં. અને પૈસાની લેતી દેતીમાં તમારે પહેલાં જ્યારે તમે ફાઇલ મૂકવા આવો ત્યારે ડોક્યુમેન્ટ ચાર્જ લઈ લેવામાં આવે. તમારી જ્યારે ટિકિટની તમારા બલમાં શો થઈ ગયા પછી તમને જે કંઈ રિક્વાયર્ડ છે, જે કંઈ પૈસા ભરવાના છે ડોક્યુમેન્ટ ચાર્જના, વિઝાના, એ તમને ત્યારે કહી દે કે ભાઈ હવે તમારી પાસે 10-15 દિનનો ટાઈમ છે. અને વિશ્વાસપૂર્વક કામ કરી આપશું. કારણ કે આજે કાલે હારાના ગોબા ઉપડી જાય ભાઈ. ફ્રોડ કેટલા દી હાલે તમારું?
વાર લાગે. જો ભાઈ ગેરંટીવાળી વસ્તુ હોય, તમારે બાજરો વાવો કે લોકલ વસ્તુ વાવો કંઈ તમે તો 4 મહિનામાં પાકતા હોય, તમારે ચંદન વાવવું હોય તો 20 વર્ષે પાકે. એનું કારણ એ કે તમારે તમારું એક સપનું હોય, એક ગોલ હોય, પૂરો કરવો હોય તો તમારે 4 મહિના 3 મહિના વેઇટ કરવી પડે, 6 મહિનાએ કરવી પડે. ને સહેલું આવે નસીબમાં હોય તો જ જઈ હવે. પણ જ્યાં લંડન ને કેનેડા અને અમુક કન્ટ્રી મગજમાં લઈને ફરે છે, એવું તો નથી ઇઝરાયલમાં. ઇઝરાયલમાં માત્ર 5 વર્ષ કમાવાનું હોય, 5 વર્ષ 3 મહિનાની વિઝા હોય છે. ને એ વિઝાની અંદર તમને પૂરી એકોમોડેશન બધું મળે, રૂમ મળે, રૂમની અંદર તમને ટોટલ ફેસિલિટી મળે, વાઈફાઈ નાખી દે, તમને નાઇટ ડ્રેસના કપડાં આપતા હોય, તમને કંપનીનો જે ડ્રેસ હોય એ તમને આપી દે, તમને કબાટથી માંડીને તમારા એસીથી માંડીને રૂમમાં ટીપટોપ તમારો હરેક વસ્તુ એ લોકો પ્રોવાઈડ કરે છે. અને અમારે ગયા છે એનું થયું. એનાથી વિશે કહીએ તો જે તમે ડોક્યુમેન્ટ મૂક્યા પછી તમારો વારો આવે, જ્યારે તમે કમ્ફર્ટેબલ હોય ઇન્ટરવ્યૂ માટે, તમે સક્ષમ હોય, ત્યારે તમારે ઇન્ટરવ્યૂ આવે. ત્યારે તમને ઇન્ટરવ્યૂ લીધા પછી તમારે 1.5 થી 2 મહિના પ્રોસેસ આલે. પ્રોસેસમાં ઘણા બધા વિડીયો મેં કીધું શું હોય. ઝેરોક્સ દીધા હોય, તમે પાસ થઈ ગયા ઇન્ટરવ્યૂમાં, ઝેરોક્સ દીધા પછી, ઇન્ટરવ્યૂ દીધા પછી પાસ થઈ ગયા પછી તમારે બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ તૈયાર કરવા પડે. એમાં ફ્રોડ નહીં હાલે. પછી જન્મ તારીખનો દાખલો, મેરેજ સર્ટી, લિવિંગ સર્ટી, આધાર, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, પીસીસી, ઇન્ડિયાના પીસીસી, બહારના રહેતા હોય તો બહારના પીસીસી, તમારું એક્સપિરિયન્સ લેટર, તમારું રિઝ્યુમ, તમારું લાઇસન્સ, તમારી પાસબુક, તમારું રેશન કાર્ડ, આ બધી વસ્તુ જોઈએ. એ બધી વસ્તુના અમુક વસ્તુ જે એમાં છે એના એફિડેવિટ થાય, તમારા સેલ્ફ એફિડેવિટ, ફેમિલી એફિડેવિટ. એ બની ગયા પછી તમારા લોટરી લખાણ થાય કાયદેસર, તમારા એગ્રીમેન્ટ સાઇન થાય, તમારા ઓફર લેટરમાં સાઇન થાય, તમારા અલગ 2 થી 3 પ્રકારના જે એફિડેવિટ બનાવવાના હોય, ઇંગ્લિશમાં હોય, ગુજરાતીમાં હોય, હિબ્રુમાં હોય. આ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગયા પછી ફાઇલ બની અને દિલ્હી એપોસ્ટનમાં જાય, વેરીફાઈ કરે આવો ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે કે ડુપ્લિકેટ. દિલ્હીથી આવે એટલે મુંબઈ જાય, મુંબઈ એજન્સીમાં સબમિશન થાય. એ પછી બલમાસ શો થાય. તમારા બલમાસ શો થયા પછી એમ્બેસીમાં તમારી એપોઇન્ટમેન્ટ આવે. એમ્બેસીમાં એપોઇન્ટમેન્ટ આવે એટલે તમારી મેડિકલની એપોઇન્ટમેન્ટ લેવી પડે. એમ્બેસીમાં એપોઇન્ટમેન્ટ આવે એટલે ત્યાં તમારે તમને અને તમારા ડોક્યુમેન્ટના વેરીફાઈ થાય. પાસ તો તમે થઈ ગયા હોય એટલે નોર્મલ ઇન્ટરવ્યૂ હોય, તમારા ડોક્યુમેન્ટ વિશે અને તમારા વિશે જાણવા માટે થઈને એમ્બેસીમાં જવું પડતું હોય. એમ્બેસીમાં ગયા પછી પાસપોર્ટમાં વિઝા લાગે. પાસપોર્ટમાં વિઝા લાગી ગયા પછી તમારી 2, 4 કે 10 દીમાં ટિકિટ થતી હોય. ટિકિટ થઈ ગયા પછી તમારે ઇઝરાયલ ઉતરો એટલે સીધા તમને એરપોર્ટમાંથી 500 શેકલ વાપરવા આપે. તમારું ત્યાં જે કંઈ વેરીફાઈ થાય, ડોક્યુમેન્ટનું જે કંઈ કરવાનું હોય, તમારા વીમા, ઇન્સ્યોરન્સ, તમારું મેડિકલ ઇન્સ્યોરન્સ, તમારી વિઝા લાગતી હોય, એ બધી કામગીરી ત્યાં થાય. તમે ઘરે જાઓ એટલે તમને બધી ફેસિલિટી મળે. બીજા ત્રીજા દિવસેથી તમારી નોકરી કન્ફર્મ હોય. એવું નહીં કે તમને ત્યાં પુગાડી દીધા પછી તમારે નોકરી ગોતવાની, લંડનની જેમ નહીં. એટલે ઇઝરાયલ જવાય અને તમારો બેસિક પગાર 6300થી 7700 સુધી હોય, 9000 શેકલ સુધી હોય, 13000 શેકલ સુધી હોય. એ એગ્રીમેન્ટમાં લખેલા હોય એ પૈસા તમને મળે. અને પ્લસ તમને 4 કલાક ઓવરટાઈમ મળે. ગુરુવારે રાત્રેથી રજા હોય તમારી તો ગુરુ, શુક્ર ને શનિવારે સવારે, રવિવારે સવારે ડ્યુટીમાં જવાનું. 2 થી 3 દી, 1.5 થી 2 થી 3 દીની હર વીકમાં તમારી છૂટી હોય. અને કામ પણ તમારું ત્યાં સેફ્ટી વાઇઝ હોય. તમને ત્યાં 2 કલાક કામ કરો એટલે 15 મિનિટ તમને રેસ્ટ મળે, જે પણ ફિલ્ડમાં ગયા હોય. અને જમવાનું રાત્રે ઘરે હાથે હોય. કંપનીની અંદર જમવાનું હોય તો 3 થી 6 શેકલ જ કાપે મહિનાના. તો સરસ મજાનું જમવાનું આપે. આવી બધી સુવિધાઓ છે. આ બધી વેકેન્સી છે. જે કોઈ ભાઈને જવું હોય તો આમાં નંબર નાખી દઉં. બાકી લંડનને જવાના સપના ન જોતા. ત્યાંથી ઘણા બધા ફોન આવે. ઇઝરાયલથી લંડન ઘણા બધા ગયા, પણ એની જ્યારે કોન્ટ્રાક્ટ પૂરા થયા, પૈસા કમાઈ લીધા, 2-3 કરોડ રૂપિયા લઈને ત્યાં મકાન લીધું, દુકાન લીધી, અથવા XYZ ફેમિલી સહિત ગયા તો એક જણાનો પગાર વધે. કારણ કે જે વિદેશમાં રહ્યા હોય ને એને પછી ઇન્ડિયામાં કમ્ફર્ટેબલ ન પડતું હોય. બાકી ઘણા બધા એવા લોકો હોય કે લંડનથી અત્યારે પાછા અહીંયા શિફ્ટ થાય છે, બીજી કન્ટ્રીમાં જાય છે. હવે લંડન જેવી કન્ટ્રી મૂકીને ઇઝરાયલ ક્યાં આવતા હોય? કારણ કે ઇઝરાયલની અંદર પૈસા હોય. અહીંયા જે લોકોના 10 થી 12,000 ને 15,000, 25,000 પગાર એને અહીંયા 2.5 લાખ રૂપિયા કમાય એવા અમે 200 જણા મોકલી દીધા છે. એટલે હવે અમને એક અંદરથી આત્મવિશ્વાસ આવી ગયો કે ના જે લોકો જાય છે ને સારું છે. તો તમારી ભરપૂર તૈયારી હોવી જોઈએ. ઇંગ્લિશ અને તમારે અંદર સ્કેલ હોય તો તાત્કાલિક રાણાવાવ મંગલમ હોસ્પિટલ આવી જાઓ. કડિયા કામનું છે, કડિયા કામમાં આવે છે ભાઈ.
મૈસૂનમાં, અને ઘણી બધી ફિલ્ડ છે. તમે રૂબરૂ ઓફિસે મળો ને ગીતા મેડમ હે, રાજુભાઈ હે, બીજા રાજુભાઈ હે, રાણાભાઈ હે, નિલેશભાઈ હે, ચિરાજભાઈ હે અને બીજા 3 વ્યક્તિઓ હે. હું હોય કે ન હોય, ઓફિસે આવી જજો અને ઓફિસની મુલાકાત કરો. બરાબર હે, વિશ્વાસપૂર્વક કામ કરી આપશું. 2-3 વસ્તુ તમારે 5 વસ્તુ હારે લઈને આવવાની. એક તમારે શાંતિ રાખવાની, એક તમારે સભ્યતા જાળવવાની, એક તમારે વિશ્વાસ રાખવાનો, ને બીજું તમારે ડોક્યુમેન્ટ ઇંગ્લિશ અને તમારે છેલ્લે જે કંઈ પૈસા ભરવાના હોય એની તૈયાર રાખવાની. જય હિન્દ, ગુડ નાઇટ.